શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે જાણીશું કે રામદેવ પીરને શા માટે 12 બીજના ધણી કહેવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. હવે આપણે રામદેવજીના 12 બીજના 12 નામ સાંભળીશું. પહેલું, કારતક સુદ બીજને કર્મ બીજ કહેવાય છે. બીજું, માગસર સુદ બીજને વચન બીજ કહેવાય છે. ત્રીજું, પોષ સુદ બીજને બુંદ બીજ કહેવાય છે. ચોથું, મહાસુદ બીજને વાસના બીજ કહેવાય છે. પાંચમું, ફાગણ સુદ બીજને ઉત્પત્તિ બીજ કહેવાય છે. છઠ્ઠું, ચૈત્ર સુદ બીજને કોરમ બીજ કહેવાય છે. સાતમું, વૈશાખ સુદ બીજને ઓમકાર બીજ કહેવાય છે. આઠમું, જેઠ સુદ બીજને નાદ બીજ કહેવાય છે. નવમું, અષાઢ સુદ બીજને પ્રેમ બીજ કહેવાય છે. દસમું, શ્રાવણ સુદ બીજને અલીલ બીજ કહેવાય છે. 11મું, ભાદરવા સુદ બીજને રજ બીજ કહેવાય છે. 12મું, આસો સુદ બીજને ઓહકાર બીજ કહેવાય છે. રામદેવજી મહારાજના 12 બીજના 12 સ્વરૂપો વિશે જાણીએ. પહેલું, જ્ઞાન સ્વરૂપ. બીજું, સગુણ સ્વરૂપ. ત્રીજું, નાદ સ્વરૂપ. ચોથું, બીજક સ્વરૂપ. પાંચમું, નિર્ગુણ સ્વરૂપ. છઠ્ઠું, જ્યોત સ્વરૂપ. સાતમું, ધ્યાન સ્વરૂપ. આઠમું, અગમ સ્વરૂપ. નવમું, નિર્ગુણ સ્વરૂપ. 10મું, ગહેન જ્યોત સ્વરૂપ. 11મું, ગહન સ્વરૂપ. 12મું, ભક્તિ સ્વરૂપ. હવે આપણે રામદેવજી મહારાજની 12 જ્યોતના 12 સ્વરૂપો જાણીએ. પહેલું, અમર જ્યોત. બીજું, અલખ જ્યોત. ત્રીજું, અખંડ જ્યોત. ચોથું, અગમ જ્યોત. પાંચમું, દીપ જ્યોત. છઠ્ઠું, જ્ઞાન જ્યોત. સાતમું, નિગમ જ્યોત. આઠમું, સગુણ જ્યોત. નવમું, નિર્ગુણ જ્યોત. 10મું, ગહેન જ્યોત. 11મું, પ્રકાશ જ્યોત. અને 12મું, સલીલ જ્યોત. રામાપીરના નોરતાના અવસરે જાણો રામદેવ પીરનો મહિમા. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે. તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે. ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે. દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી, અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે. સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે. ભજનો ગાય છે અને કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે અને રામદેવ પીરને લીલા ઘોડા અને લીલા નેજા ચરાવીને તેમનો આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજે રામાપીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે. ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ. રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામાપીર કહીને પણ સંબોધે છે. તેમનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે ઈસવીસન 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે. આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે. કહે છે કે ત્યાં માતા મીનર દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પ્રાગટ્ય કર્યું હતું. અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોખરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી
પ્રસન્ન થઈને શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો. અજમલ રાય પત્ની મિનળ દેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા. દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી હતી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા. અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીને બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું હતું. પછી વીરમદેવ બાદ રામદેવ તરીકે શ્રી હરિનું અવતરણ થયું. એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા. એવું પણ કહેવાય છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ગુગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટમાં આપેલ. જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું. રામદેવ પીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો. 12 ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું. ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો, તેમના ભજનોનું વિશેષ મહત્વ છે. રામદેવજી મહારાજના 12 બીજના 12 નામ. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.